મિત્રો હમણાં આપણે જે વિડીયો અપલોડ કર્યો હતો એમાં આપણે ચેપ્ટર 3 દ્વિચલ સુરેખ સમીકરણમાં એના મોસ્ટ એમ્પી દાખલા જોયા હતા. તો આજના વિડીયોમાં આપણે ચેપ્ટર 4 દ્વિઘાત સમીકરણ એના મોસ્ટ એમ્પી દાખલા જોવાના છે. તો વિડીયો ચાલુ કરતા પહેલાં હજી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન પર ક્લિક કરો કે જેથી કરીને આપણે કોઈ પણ વિડીયો મૂકીએ તો સૌથી પહેલાં તમારી પાસે આવે. તો આજનો વિડીયો ચાલુ કરીશું. પહેલો દાખલો, બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર 306 છે. આપણે આ પૂર્ણાંકો શોધવા છે. નેક્સ્ટ, એક ટ્રેન 480 કિલોમીટરનું અંતર અચળ ઝડપથી કાપે છે. જો ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક ઓછી હોય તો આટલું જ અંતર કાપવાથી 3 કલાક વધુ લે છે. તો ટ્રેનની ઝડપ શોધો. ત્રીજું, રોહનની માતા તેના કરતાં 26 વર્ષ મોટા છે. આથી 3 વર્ષ પછી તેમની દર્શાવતી સંખ્યાઓનો ગુણાકાર 360 છે. આપણે રોહનની હાલની ઉંમર શોધવી છે. આ 4.1 ના મોસ્ટ એમ્પી દાખલા છે. હવે આપણે 4.2 ના મોસ્ટ એમ્પી દાખલા જોઈશું. ચલો મિત્રો, હવે આપણે 4.2 ના મોસ્ટ એમ્પી દાખલા જોઈશું. નીચે આપેલ સમીકરણનો ઉકેલ અવયવીકરણની રીતે મેળવો. ફર્સ્ટ, √2x² + 7x + 5√2 = 0. નેક્સ્ટ, 2x² - x + 1/8 = 0. નેક્સ્ટ, 2x² - yx + 3 = 0. હવે આ રીતે પણ પૂછે છે કે દ્વિઘાત સમીકરણ 3x² - 2 6x + 2 = 0 ના બીજ શોધો. આ રીતે પણ પૂછાય છે. ચલો મિત્રો, કન્ટિન્યુ કરીએ. પહેલો દાખલો, મોસ્ટ એમ્પી દાખલો કે જોહન અને જીવંતી પાસે કુલ 45 લખોટી હતી. પ્રત્યેક વ્યક્તિ 5 લખોટી ખોઈ કાઢે છે અને હવે તેમની પાસે બાકી રહેલી લખોટીની સંખ્યાનો ગુણાકાર 124 છે. તેમની પાસે સુરતમાં કેટલી લખોટીઓ હતી? મોસ્ટ એમ્પી. આ બધા દાખલા મોસ્ટ એમ્પી છે, ખાસ કરજો. ચલો નેક્સ્ટ, બે એવી સંખ્યા શોધો કે જેમનો સરવાળો 27 અને ગુણાકાર 182 હોય. નેક્સ્ટ, જેના વર્ગનો સરવાળો 365 થાય એવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધો. આ બેઝિક દાખલા, આ જે બેઝિક છે દાખલા એ બેઝિક વાળાને પૂછાય છે, એટલે ખાસ કરજો. આ સ્ટાન્ડર્ડ બેઝિક બંનેને પૂછાય છે, પણ આ બેઝિક વાળાને પૂછાય છે વધારે. સ્ટાન્ડર્ડમાં પણ પૂછાઈ શકે, પણ બેઝિકમાં વધારે પૂછાય છે. ચલો મિત્રો, નેક્સ્ટ, એક કાટખૂણે ત્રિકોણનો વેગ તેના પાયા કરતા 7 સેમી નાનો છે. જો કર્ણની લંબાઈ 13 સેમી હોય તો બાકીના બે બાજુના માપ શોધો. મિત્રો, મોસ્ટ એમ્પી દાખલો આ પણ, અને આના પછીનો પણ જે દાખલો જોવાનો છે એ પણ મોસ્ટ એમ્પી દાખલો છે. એટલે આજના વિડીયોમાં આપણે 4.1 અને 4.2 જ રાખીશું. એટલે 4.1 અને 4.2 ના મોસ્ટ એમ્પી દાખલા જોઈશું. પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે 4.3 ના મોસ્ટ એમ્પી દાખલા જોઈશું. તો આના પછી જે દાખલો આવે છે ત્યાર પછી આપણે સ્ટોપ કરીશું. ચલો નેક્સ્ટ, મોસ્ટ એમ્પી બેઝિક અને સ્ટાન્ડર્ડ બંને માટે એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલીક માટેની વસ્તુ બનાવે છે. એક નિશ્ચિત દિવસે જણાવ્યું કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત રૂપિયામાં તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતાં 3 વધુ હતી. જો તે દિવસે કુલ ઉત્પાદન ખર્ચ ₹90 હોય તો ઉત્પાદિત વસ્તુની સંખ્યા અને પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત શોધો. મિત્રો, મોસ્ટ એમ્પી દાખલો આજે 4.1 અને 4.2 ના જેટલા પણ દાખલા જોયા છે એ ખાસ કરજો, એમાંથી જ આવશે. તો આજના વિડીયોમાં આપણે આટલું જ રાખીએ છીએ. કાલે ફરી નવા વિડીયો સાથે મળીશું.